ચલો, તો હવે આપણો જે મેઇન ઉદ્દેશ્ય જે છે એ હું તમને પહેલાં થોડું સમજાવું કે આપણે આ જે વસ્તુ જે છે આપણે જે ભણવાની અને વાંચવાની હું તમને એક ટેકનિક આપું. આપણે એ ટેકનિક ઉપર જ હું સૌથી વધુ ફોકસ કરીશ. પહેલી વસ્તુ વર્ડ એટલે કે શબ્દ. તમે જ્યારે કોઈ પણ વસ્તુ વાંચતા હોય કે ગમે એ કરતા હોય તો ત્યારે તમારે જે છે એ શબ્દ સમજવાની કોશિશ કરવાની. હું શબ્દના આધારે તમને બધી વસ્તુ સમજાવીશ. ઘણી બધી વાર કેવું થાય કે આપણે જે છે ને એ વાંચતા હોય તો વાંચવામાં તો કેવું હોય કે વાંચતા આગળ જતા રહીએ, પણ આપણને વર્ડ ખબર ન પડતી હોય તો આપણે એ ઇગ્નોર કરી અને આગળ જતા રહીએ. એ વર્ડ આપણને જે છે ખ્યાલ આવતો હોય નહીં. તો પહેલાં આપણે શું કરીશું કે કોઈ પણ શબ્દ જે છે એને સંપૂર્ણપણે સમજવાની કોશિશ કરીશું કોઈ પણ જગ્યાએ. ફોર એક્ઝામ્પલ, ચલો હું તમને એક ઉદાહરણ આપું. સામાજિક અસરોથી તમે શું સમજો? સરસ, વેરી ગુડ. કે સમાજને જે અસર કરતી હોય એ, સમાજને જે કંઈ લેવા દેવા હોય એ. ચલો, આ તમે સમજી ગયા, તમારું અન્ડરસ્ટેન્ડિંગ ખૂબ સારું છે. હવે હું તમને બીજી વાત કહું. હકીકતમાં આ જે સામાજિક અસરો જે છે ને એ આપણે 4થા 5મા ધોરણની અથવા 6થા 7મા ધોરણની જે 4 5 6 7 ધોરણની જે સામાજિક વિજ્ઞાનની પુસ્તક જે છે એમાં પણ અલગ અલગ જગ્યાએ આ વસ્તુ આપેલી હોય કે સામાજિક અસરો, આર્થિક અસરો, સાંસ્કૃતિક અસરો. તો હવે તમે મને વિચારીને કહો, શું 7મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી જે છે એ સામાજિક શબ્દ અથવા સામાજિક અસરો જે છે એને અન્ડરસ્ટેન્ડ કરી શકતો હશે? જેટલી સારી રીતે તમે અન્ડરસ્ટેન્ડ કરો છો એટલી સારી રીતે શું કરી શકતો હશે કે નહીં કરી શકતો? નહીં કરી શકતો. બરાબર. તો હવે સમજો, જો આપણે 7મા ધોરણમાં જે વ્યક્તિ ભણતો હોય એને જ આપણે સમજાવી દઈએ કે વર્ડ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ શબ્દ આવે, જે કોઈ પણ જગ્યાએ વાંચતા હોય, ગમે આ વાંચતા હોય, તો જે કોઈ પણ શબ્દ આવે તો પહેલાં આપણે એ વર્ડને અન્ડરસ્ટેન્ડ કરવાનો. એ વર્ડને અન્ડરસ્ટેન્ડ કરવા ઉપર વધુ અને વધુ મહેનત કરવાની. કારણ કે જો એકવાર આપણે વર્ડ સમજી ગયા ને તો આપણે આપણું જે સમજણ માટેનું, સમજવા માટેનું, ભણવા માટેનું જે લેવલ જે છે એ ઘણું સુધરી જશે. એનાથી આપણને ઘણો ફાયદો થઈ જશે. બરાબર? સાચી વાત કે ખોટી વાત? બરાબર. તો તમે કોઈ પણ જગ્યાએ વાંચતા હોય તો પહેલો સૌથી વધુ ફોકસ તમારે શું હોવો જોઈએ કે દરેક વર્ડ તમારે સમજવાના છે. બીજી વસ્તુ, અમુક વાર કેવું હોય કે 2-3 વર્ડ ભેગા થઈ અને એક કીવર્ડ બનાવતા હોય. તો કે કીવર્ડ અન્ડરસ્ટેન્ડિંગ, કીવર્ડ ઉપર હું સૌથી વધુ ફોકસ કરીશ. આપણું જે લેક્ચર હશે, હું તમને હવે ભવિષ્યમાં જેટલા પણ લેક્ચર લઈશ એ બધા ઉપર સૌથી વધુ ફોકસ આપણે કીવર્ડ ઉપર કરીશું અને આ કીવર્ડને જ તમારે અન્ડરસ્ટેન્ડ કરવાના છે. હું તો તમને એવું પણ સજેસ્ટ કરીશ કે હું તમને જે કોઈ પણ જગ્યાએ કહું કે આ કીવર્ડ છે તો આ કીવર્ડની તમે નોટ્સ બનાવી નાખો. આ કીવર્ડ જે છે એ તમને જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે. કઈ રીતે ઉપયોગી થશે એ હું તમને અત્યારે જ કહી દઉં. કીવર્ડ સમજવાથી ઘણું બધું જીવન સરળ થઈ જશે, ભણવાનું ને એ બધું ઘણો મદદ થશે. કઈ રીતે એ સમજવું. ફોર એક્ઝામ્પલ, અત્યારે મેં તમને સમજાવ્યું કે લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી, LII, લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી. તો આ એક કીવર્ડ થઈ ગયું. બીજું હમણાં આપણે સમજાવ્યું કે કેપિટલ ફોર્મેશન, તો આ એક કીવર્ડ થઈ ગયું. તો આ શું થઈ ગયો? એક કીવર્ડ થઈ ગયો. તો હું તમને જ્યારે પણ એવું કહું કે આ કીવર્ડ છે તો તમારે એ કીવર્ડની નોટ બનાવી નાખવાની. એ કીવર્ડની નોટ બનાવી નાખવાની. કીવર્ડ ઉપર આપણે સૌથી વધુ ફોકસ કરીશું. કીવર્ડ તમને સમજાય જ જવો જોઈએ. જ્યાં સુધી કીવર્ડ ન સમજાય ત્યાં સુધી આપણે એની ઉપર ડિસ્કસ કરીશું. એવું શા માટે? એવું એટલા માટે કારણ કે જો એકવાર તમને કીવર્ડ આવડતો હશે ને તો એ કીવર્ડના આધારે તમે તમારી વિવેક બુદ્ધિ, તમારી મગજ બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરીને પણ જવાબ સુધી પહોંચી શકશો. અને કીવર્ડ તમને ક્યારે આવડશે? કીવર્ડ તમને ત્યારે આવડશે જો તમે પહેલાં વર્ડ વ્યવસ્થિત સમજેલા હશો. તો આપણે કોઈ પણ વર્ડ જે છે એની ઉપર પહેલાં ફોકસ કરીશું. એ વર્ડને સમજવાની કોશિશ કરીશું. એ વર્ડ સમજાઈ જાય તો આ જે વર્ડ અને કીવર્ડ જે છે એ તમે સમજ્યા કે કીવર્ડ અને વર્ડ જે છે એ શું મહત્વના છે. આપણે સૌથી પહેલાં કોઈ પણ જગ્યાએ કંઈ પણ વસ્તુ વાંચતા હોય તો એ વર્ડ, એ શબ્દ જે છે એને સમજવાની કોશિશ કરીશું. એ વર્ડ સમજાઈ જાય પછી આપણે કીવર્ડ અન્ડરસ્ટેન્ડિંગ કરીશું, કીવર્ડને સમજવાની કોશિશ કરીશું. અને હું તમને એવી સજેસ્ટ કરીશ કે આપણે જે કોઈ પણ કીવર્ડ સમજીએ છીએ, હું તમને કોઈ પણ જગ્યાએ કીવર્ડ કહું તો એ કીવર્ડ તમે નોટમાં લખી નાખો. એ કીવર્ડ તમારે લખી નાખવાનો અને પછી લેક્ચર પૂરો થાય ને તો એ કીવર્ડથી તમે શું સમજો છો એ લખી નાખવાનું. અથવા ન સમજો તો પણ ચાલશે કારણ કે આપણે ઓલરેડી ડિસ્કશન કરેલું હશે તો તમને ખ્યાલ આવી જ જશે કે આ કીવર્ડ શું કહેવા માંગે છે.
કીવર્ડને યાદ રાખવાનો સમજવાનો ફાયદો શું છે? પહેલો ફાયદો એ છે કે આ કીવર્ડ જો આપણને આવડતો હશે તો પ્રિલિમ્સની અંદર અમુક એવા ક્વેશ્ચન પૂછાઈ જશે કે જેમાં કાંઈ જ ખબર નથી પડતી, તો એમાં એ શબ્દોને સમજી અને એ કીવર્ડની આજુબાજુ લોજિક લગાવી અને થોડું ઘણું વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરીને પણ તમે જવાબ સુધી પહોંચવાની કોશિશ કરી શકશો. બરાબર, પહેલી વસ્તુ આ. બીજી વસ્તુ, મેઇન્સ એક્ઝામની અંદર કીવર્ડ જ સૌથી વધુ મહત્વના છે. મેઇન્સ એક્ઝામની અંદર કીવર્ડ સૌથી વધુ મહત્વના છે. ખાલી કીવર્ડ લખી નાખજો અને એની આજુબાજુમાં કોઈ પણ ગપ્પા મારી દેશો, એના એકાદ બે ઉદાહરણ લખી નાખશો તો પણ તમારું બધું સાચું પડી જશે. પણ મોસ્ટ ટાઈમ શું છે, કીવર્ડ લખેલો હોવો જોઈએ અને એ કીવર્ડ જે છે એને અંડરલાઇન કરેલો હોવો જોઈએ, એની ઉપર બોક્સ કરેલું હોવું જોઈએ. એટલે કીવર્ડ ટેકનિક એ ખૂબ જ મહત્વની ટેકનિક છે. આજે આપણે 2-3 કીવર્ડ સમજ્યા. એ 2-3 કીવર્ડ હું તમને કહું. પહેલું આપણે સમજ્યા કે લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી, અને બીજું સમજ્યા કે કેપિટલ ફોર્મેશન. હવે તમે ખુદ વિચારો કે કોઈ પણ તમે મેઇન્સનો આન્સર લખો છો, એમાં શબ્દ આવી ગયો કે લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી અને કેપિટલ ફોર્મેશન. તો જ્યારે એક્ઝામિનર પેપર ચેક કરવાવાળો વ્યક્તિ આ બે શબ્દ વાંચશે ને, ત્યારે જ એને ખબર પડી જશે કે આ વ્યક્તિ જે છે એ ભણેલો ગણેલો છે, એ કોન્સેપ્ટને અન્ડરસ્ટેન્ડ કરી શકે છે, ખાલી ગોખતો નથી. કેમ? કારણ કે આ બે કીવર્ડ જે છે તો એ તમે સમજ્યા હોય તો જ તો એને તમે લખી શકો ને. અને મેં હમણાં તમને 3 સ્ટેજ કીધા કે પહેલું સ્ટેજ કયું હોય કે કોઈ પણ વર્ડ અથવા કીવર્ડ હોય તો એ આપણે ઇગ્નોરન્સમાં જતા હોય, એમને વાંચીને ખાલી ઉપરથી આગળ જતા રહેતા હોય. બીજું કયું હોય કે આપણે એને થોડું ઘણું સમજતા હોય, અને ત્રીજું કયું હોય કે આપણે ખુદ એ શબ્દનો ઉપયોગ કરતા હોય. તો આપણે 3જા નંબરના સ્ટેજ ઉપર પહોંચવાનું છે. કેમ? કારણ કે મેઇન્સ તમારે જે PSIની અંદર મેઇન્સ આવવાની છે તો એમાં લખવાનું છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બરાબર. તો કીવર્ડ અને વર્ડ ઉપર આપણે સૌથી વધુ ફોકસ કરીશું. કીવર્ડ ઉપર હું સૌથી વધુ ફોકસ કરીશ અને કીવર્ડ આપણે જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી આપણે એની ઉપર ડિસ્કશન. તો હવે અત્યારે આપણે જ્યારે ક્લાસ ચલાવતા હશું, બરાબર, ત્યારે તો હું તમને દરેકે દરેક કીવર્ડ અને વર્ડ્સ જે છે એ સમજાવી જ દઈશ. એનું શું મહત્ત્વ છે, એ ક્યાંથી આવેલો, કઈ રીતે ઉદ્ભવ થયેલો, એ બધું હું તમને સમજાવી દઈશ. પરંતુ જ્યારે ક્લાસ પૂરા થાય, તમે તમારી રીતે વાંચતા હોય અથવા ક્લાસ હાવે પૂરો થઈ જાય, બરાબર, કે જ્યારે તમે તમારી જાતે સેલ્ફ સ્ટડી કરતા હોય, કે જ્યારે હું તમારા ક્લાસ ન લેતો હોય, ત્યારે પણ તમારે આ ટેકનિકનો ઉપયોગ કરવાનો છે. ત્યારે પણ તમે કોઈ પણ વસ્તુ વાંચતા હોય તો દરેકે દરેક વર્ડ ઉપર ફોકસ કરવાનું છે. એકવાર એ વર્ડ તમને સમજાઈ જાય પછી એનો જે કીવર્ડ હોય એ સમજવાની કોશિશ કરવાની છે, અને એ કીવર્ડ તમારે સમજવાની કોશિશ કરવાની. અને જો એ કીવર્ડ ન સમજાય તો ત્યારે એ કીવર્ડનો તમારે ગૂગલ ઉપર સર્ચ કરી અને એનો જવાબ મેળવવાનો છે, અથવા તમારી રીતે એને બેટર અન્ડરસ્ટેન્ડ કરવાની કોશિશ કરવાની છે. ઇન શોર્ટ, કીવર્ડ અન્ડરસ્ટેન્ડિંગ ટેકનિક જે છે એ મોસ્ટ આઈએમપી છે. એકવાર જો તમે કીવર્ડ અન્ડરસ્ટેન્ડ કરી લીધો તો તમારા જીવનનું, ભણવાનું, એજ્યુકેશનનું, શિક્ષણનું મોટાભાગનું કામ જે છે એ સરળ થઈ જશે. મોટાભાગની વસ્તુ જે છે એ સરળ અને સહેલી જે છે એ થઈ જશે. તો કોઈ પણ જગ્યાએ કીવર્ડ જે છે હું તો તમને સમજાવી દઈશ, પરંતુ તમે તમારી રીતે જ્યારે વાંચતા હોય તો શું કરવાનું, તમારે ઇન્ટરનેટ ઉપર રિસર્ચ કરી અને ગોતવાનું કે ભાઈ આ કીવર્ડનો મતલબ શું થાય, અને પછી એ કીવર્ડ સમજવાની કોશિશ કરવાની. એકવાર સમજી જશો તો ઘણો જે છે એ ફાયદો થશે.